ભાવનગરમાં આંગણવાડીની સ્થિતિ દયનીય છે। સ્માર્ટ આંગણવાડીના દાવા તો કરવામાં આવ્યા, પરંતુ હકીકત કંઈક અલગ છે। સ્માર્ટ આંગણવાડીના નામે માત્ર કલરકામ કરી સંતોષ મનાય છે। 87 આંગણવાડી તો ભાડાના મકાનમાં ચાલી રહી છે। કેટલીક આંગણવાડીમાં તો લોકાર્પણ થયું તે પહેલા જ તિરાડ પડી ગઈ। અમુક આંગણવાડીમાં બાળકો માટે પ્રાથમિક સુવિધાનો અભાવ છે। સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે આંગણવાડી પસંદ કરાઈ છે। બાળકના ઘડતરનો પાયો શિક્ષણ હોય છે અને એ શિક્ષણ એટલે આંગણવાડીની શરૂઆત હોય છે। પરંતુ આંગણવાડીની અંદર ભાવનગરમાં કેવા પ્રકારે દીવા નીચે અંધારું છે તેની તમને વરવી વાસ્તવિકતા બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ ભાવનગરની અંદર કુલ 316 જેટલી આંગણવાડી કાર્યરત છે, જેમાંથી 87 આંગણવાડીને સ્માર્ટ આંગણવાડીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્માર્ટ આંગણવાડીના દ્રશ્યો છે કુંભારવાડા વણકરવાસ વિસ્તારની અંદર આવેલી આંગણવાડીના। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીં જે દારૂની મહેફિલ થતી હોય અને દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલો આ આંગણવાડીના પટાનગઢની અંદર જોવા મળી રહી છે। હવે તમને સ્માર્ટ આંગણવાડીની ખાસિયત શું હોય છે અને કેવા પ્રકારે સ્માર્ટ આંગણવાડીનું નિર્માણ થતું હોય છે તે બાંધકામની પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ। અહીં જે આંગણવાડી છે તેની બહારની સાઈડના દ્રશ્યો છે, હવે તમને અંદરની તરફના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અહીં જે 8 મહિના વીત્યા બાદ અહીં માત્ર ને માત્ર કલર કામ કર્યું છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। આ બહારની સાઈડના દ્રશ્યો છે અને અંદરની તરફ પણ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ જો સ્માર્ટ આંગણવાડી હોય છે તેની અંદર જે કલર કામ, પેન્ટિંગ કામ, પછી વાઈફાઈ અને સ્માર્ટ ટીવી તેમજ ફાયર આરોની સેફટી સહિતની સુવિધાઓ કરવાની હોય છે। પરંતુ 8 મહિના બાદ આ તમે સ્માર્ટ આંગણવાડીના દ્રશ્યો નિહાળી શકો છો। એબીપી અસ્મિતા પર આ દ્રશ્યો જોઈ શકો છો। બીજી નરી વાસ્તવિકતા એક એ પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશ। જો આ સ્માર્ટ આંગણવાડી છે, પરંતુ માત્ર આ સ્માર્ટ આંગણવાડીના પિલરો છે તે તિરાડો પડી ચૂકી છે અને કોઈ પણ હિસાબે આ જે દિવાલ છે તે તૂટી શકે છે અથવા તો જર્જરિત છે, જ્યાં હાંધો મારવામાં આવ્યો છે સિમેન્ટનો, તે પ્રકારના દ્રશ્યો આ આંગણવાડીની અંદરથી જોવા મળી રહ્યા છે। બીજી તરફ તમને દ્રશ્યો બતાવવા માંગીશ અમદાવાદની જે એજન્સી છે, જેમને ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગ દ્વારા કામ આપવામાં આવ્યું છે અને આંગણવાડીની અંદર કેવી ખાસિયત હોય છે અને શું સુવિધા છે તમે આ દ્રશ્યોમાં નિહાળી શકો છો। જોકે હાલ આજે સ્માર્ટ આંગણવાડી ભાવનગરની અંદર બની રહી છે તેવી અનેક આંગણવાડીઓ એવી છે કે જે સ્માર્ટ આંગણવાડી બનાવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ સ્માર્ટ આંગણવાડીના કારણે જે બાળકો હોય છે તે બહાર ભાડાના મકાનમાં ઠંડીની વચ્ચે બેઠવા માટે મજબૂર બનતા હોય છે। આવી જ પરિસ્થિતિ કુંભારવાડાની અંદર જોવા મળી રહી છે। બાકી અન્ય તરફના પણ જે વિસ્તારો આવેલા છે, જેમ કે સુભાષનગર હોય છે, ભરતનગર વિસ્તાર હોય છે, આ તમામ જગ્યા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ બની છે। પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રીના જિલ્લાની અંદર જો આંગણવાડીની સુવિધાની અંદર આ પ્રકારે ક્ષતિ રાખવામાં આવતી હોય અથવા તો બેદરકારી રાખવામાં આવતી હોય તો ક્યાંક ને ક્યાંક બાળકોનો જે ઘડતરનો પાયો હોય છે તે નબળો સાબિત થશે આવનારા દિવસોની અંદર, તે કહેવું પણ ઉચિત છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। આરો પ્લાન્ટ બંધ છે, પીવાના પાણીની લાઈન નથી, બાળકો આનંદથી રમતા હોય તો એને આ સુવિધામાં વધારો થાય એમાં દરેક વાલીઓની ઈચ્છા હોય। તો સ્માર્ટ આંગણવાડીની બડાસો મારવા કરતાં પહેલાં જે ચાલુ છે એમાં સુધારા કરવા આપને માધ્યમ થકી હું અપીલ કરું છું। આમાં આંગણવાડી 8 મહિના ભાડે રાખી છે, ખાલી કલર જ થયો છે, બીજું કાંઈ થયું નથી। છોકરાઓ અમે 8 મહિનાથી આ બેસાડે છે, બેનો ભણાવે છે। બહુ સારું થઈ જાય કે છોકરા માટે સારું, એમ અમને કાંઈ વાંધો નથી, છોકરા માટે સારું એમ। વનની અંદર સ્માર્ટ આંગણવાડી માટે થઈને આખો કોન્સેપ્ટ રાજ્ય સરકારના નિયમો પ્રમાણે અત્યારે ફેઝ 1નું અમે જે ટેન્ડર કર્યું હતું એમાં ટોટલ 87 આંગણવાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। એમાં ઘટક 1 અને ઘટક 2 26 અને 19 એમ કરીને 45 આંગણવાડીઓ પૂરી થઈ છે। આગામી ડિસેમ્બર માસમાં સમયમર્યાદા પણ પૂર્ણ થાય છે, પરંતુ આવતી માર્ચ સુધીની અંદર બાકીની આંગણવાડીઓ સ્માર્ટ થાય એના માટેનું પણ પ્લાનિંગ છે। સમયમર્યાદા 3 મહિના વધારીને પણ સ્માર્ટ આંગણવાડીઓ પૂરી કરવામાં આવશે।